એકદમ ક્રીમી ડિલિશિયસ એન્ડ માઉથ મેલ્ટિંગ ડિઝર્ટની રેસીપી આજે આપણે બનાવવાના છે. તેના માટે મેં અહીંયા 4 બ્રેડ લઈ લીધેલી છે, 500 ml જેટલું દૂધ લીધેલું છે, ડ્રાય ફ્રૂટ્સ ઉપર આપણે ગાર્નિશ કરવા માટે કન્ડેન્સ મિલ્ક મારી પાસે અવેલેબલ હતું તો મેં લીધેલું છે, અને આ દૂધ લીધેલું છે. એમાં આપણે કસ્ટર્ડ પાવડર છે તે મિક્સ કરીશું. અહીંયા મેં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું કસ્ટર્ડ પાવડર લીધેલું છે. હવે આપણે એને વિસ્કરથી એકદમ સરસ રીતે વિસ્ક કરી લઈશું. મિક્સ જ્યાં સુધી લમ્પ્સના બ્રેક થાય ત્યાં સુધી આપણે એને સરસ મિક્સ કરી લઈશું. હવે એક મોટા વાસણમાં દૂધ લઈ લઈશું. આપણે જે 500 ml જેટલું મેં લીધેલું છે એમાં આપણે કન્ડેન્સ મિલ્ક છે તે એડ કરી દઈશું. અહીંયા અડધા કપ જેટલું કન્ડેન્સ મિલ્ક લીધેલું છે. તમે કન્ડેન્સ મિલ્કની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. મારી પાસે અવેલેબલ હતું એટલે મેં કન્ડેન્સ મિલ્ક યુઝ કર્યું છે. અને અહીંયા આપણે હવે જે દૂધમાં મિક્સ કર્યો તો કસ્ટર્ડ પાવડર, તે દૂધ આપણે હવે આ દૂધની અંદર એડ કરી દઈશું અને સરસ રીતે એક વખત આમ ચલાવી લઈશું. એટલે કન્ડેન્સ મિલ્ક અને કસ્ટર્ડ પાવડરવાળું છે તે બે સરસ મિક્સ થઈ જાય દૂધની અંદર. અને આપણે એમાં કેસર પણ નાખી દઈશું. હવે આપણે તેને ઉકળવા દઈશું મીડિયમની ફ્લેમ પર. અહીંયા આપણે જે બ્રેડ લીધેલી હતી તેને આપણે કટ કરી લઈશું સ્ક્વેર શેપમાં. અહીંયા એક વચ્ચેથી અને બીજા 2 એવા કટ કરી લીધેલા છે, તમે જોઈ શકો છો. ટોટલ 18 જેટલા પીસ થયા છે. એવી રીતે મેં કટ કર્યું છે. અને આપણે હવે તવો લઈ નોનસ્ટિક કે નોર્મલ કોઈ પણ તવો અહીંયા ચાલે, તેના આપણે સરસ શેકી લઈશું. બ્રેડના આ પીસ છે એને બંને બાજુથી સરસ થાય ક્રિસ્પી ત્યાં સુધી શેકી લેવાની છે આપણે આ બ્રેડને બંને બાજુથી. તમે જોઈ શકો છો એક સાઈડ આપણે સરસ શેકાઈ ગઈ છે તો આપણે એને પલટી લઈશું અને બીજી બાજુથી પણ એવી સરસ રીતે શેકી લઈશું. અને મેં અહીંયા થોડું ઘી 1 ચમચી એડ કર્યું છે જેથી કરીને એકદમ સરસ ક્રિસ્પી આપણી બ્રેડ છે તે શેકાઈ જાય. તમે જોઈ શકો છો અહીંયા બંને બાજુથી એવી ક્રિસ્પી સરસ શેકાઈ ગઈ છે, ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી. અને આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે કસ્ટર્ડ જે છે આપણું ઉકળે છે તેને અહીંયા ફ્લેમ છે એકદમ લો હતી. હવે હું એને મીડિયમ ફ્લેમ પર 2 થી 4 મિનિટ જેટલું ઉકળવા દઈશ. તો તે ઉકળી અને એની ક્વોન્ટિટી છે તે પણ થોડી ઓછી થઈ જાય અને ઘટ એકદમ સરસ થઈ જાય. તો તમે જોઈ શકો છો એકદમ આપણું દૂધ છે તે એકદમ થીક થવા લાગ્યું છે. હવે 2 થી 4 મિનિટ આપણે એને ચલાવતા જઈશું અને ઉકાળતા જઈશું, જેથી કરીને કસ્ટર્ડ પાવડર આપણે એમાં ઉમેર્યો છે ને તો એ તળિયામાં બેસી ન જાય, જેથી કરીને એને ચલાવતા રહેવું પણ ખૂબ જ જરૂરી છે. તો તમે જોઈ શકો છો હવે એકદમ કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ થીક થઈ ગયું છે. આપણે હવે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દઈશું અને એને થોડીવાર ઠરવા દઈશું 2 થી 5 મિનિટ જેટલું. અને પછી હવે આપણે બ્રેડને છે તે કોઈ પણ બાઉલમાં સ્ક્વેર કે સર્કલ કોઈ પણ આપણે બાઉલ લઈ લઈશું અને આપણે હવે બ્રેડને છે તે શેકેલી એને ગોઠવી દઈશું અને એની ઉપર આપણે કસ્ટર્ડ છે તે એને પોર કરીશું. 2 થી 3 ચમચા જેટલો આપણે પોર કરીશું અને એ પછી આપણે બીજું લેયર અહીંયા બનાવીશું. આ ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ મીઠાઈ છે તે બની છે. તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો આ વિડીયોને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલમાં જો નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને પણ દબાવજો, જેથી કરીને મારા નોટિફિકેશન તમને મળી રહે. તો આ બીજું લેયર પણ આપણે કરી દીધું છે. આપણે ત્રીજું લેયર આપણે અહીંયા બનાવીશું. અહીંયા એટલી બ્રેડમાંથી 4 બ્રેડમાંથી 3 લેયર જેટલા મારે બન્યા છે. તો એમાં આપણે હવે સરસ રીતે કસ્ટર્ડને છે પોર કરીશું. અને આપણે હવે એને તમે જો વિન્ટરમાં બનાવતા હો તો ગરમ પણ સર્વ કરી શકો છો. અને અત્યારે આપણે સમર છે તે ચાલુ થઈ ગયો છે, ઉનાળો, તો તમે આને ઠંડુ એકદમ ચીલ્ડ પણ સર્વ કરી શકો છો. અત્યારે ઠંડુ ખાવાની બહુ ઈચ્છા થતી હોય છે બાળકોને અને મોટાને બધાને, તો આ બેસ્ટ રેસીપી છે અત્યારે સમર સ્પેશિયલ. તો આપણે હવે એને પિસ્તા અને બદામથી છે ઉપર ગાર્નિશ કરી લઈશું. અને આપણે હવે એ પછી એને ફ્રીઝમાં ચીલ થવા માટે મૂકી દઈશું. આપણે વધી છે જે કસ્ટર્ડ એને તમે એમ જ ફ્રીઝમાં મૂકી અને એઝ અ ડ્રિંક પણ લઈ શકો છો. આપણું તમે જોઈ શકો છો એકદમ સરસ દેખાઈ રહ્યું છે. માઉથ વોટરિંગ ટેમ્પટિંગ એવું આપણું ડિઝર્ટ છે
તેને મેં 2 થી 3 કલાક જેટલું ફ્રીજમાં રહેવા દીધેલું. એ પછી હું અહીંયા સર્વ કરીને તમને બતાવું છું. એકદમ સેટ થઈ ગયું છે સરસ. આપણી બ્રેડ છે એકદમ સોફ્ટ થઈ ગઈ છે કસ્ટર્ડમાં. એકદમ મોઢામાં મૂકતા જ કહેવાય ને ઓગળી જાય એવું આપણું આ ડિઝર્ટ છે બનીને રેડી થયું છે. એકદમ ક્રીમી એવું કસ્ટર્ડ બન્યું છે. તમે પણ ચોક્કસથી આ બ્રેડ કસ્ટર્ડની રેસીપી બનાવો અને એન્જોય કરો. થેન્ક્સ ફોર વોચિંગ.